નિમ્સ નેસ્ટના સમર સ્પેશિયલ વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘઉંને 12 માસ હાઇજેનિક રીતે કેવી રીતે સચવાય તેની ટિપ્સ સાથે જાણીશું, જેથી જેમાં ધનેડા કે ફૂદી જેવું ન પડે। પૂરો વિડીયો ધ્યાનથી જોશો જેથી તમને બધી જ ટિપ્સ વિશે જાણકારી મળે। માર્કેટમાંથી લાવેલા ઘઉંને આપણે ઘઉં ચાળવાનો ચાળણો છે એમાં લેવાના છે થોડા થોડા કરીને, અને અંદર હાથ ઘસીને બરાબર ચાળવાના છે જેથી અંદર રહેલા ઝીણા ઘઉં નીકળી જાય અને એની અંદર કંઈ ફૂસકી જેવું હોય તો એ પણ અંદરથી નીકળી જાય। એમપીના શરબતી ટુકડી ઘઉં છે જે રોટલી માટે વપરાય છે, અને એનો દાણો એકદમ સરસ ભરાવદાર અને એકદમ ડ્રાય છે, એટલે એને તડકે સૂકવવાની જરૂર નથી। હવે આપણે આજે સાફ કરેલા ઘઉં છે એને ડાયરેક્ટ મોઈને જ ભરી શકાય છે। જુઓ, 5 કટ્ટા એટલે કે 150 કિલોમાંથી મારે આટલા ઝીણા ઘઉં નીકળ્યા છે અને આટલો જ કચરો નીકળ્યો છે। હવે આપણે પીપળાને સાફ કરીને તપાવીને તૈયાર રાખવાના છે, અને પીપળામાં હું નીચે ચારે બાજુ લવિંગ મૂકી દઉં છું, અને માર્કેટમાં અનાજ ભરવાની જે બેગ્સ આવે છે એને લાવીને અને પીપળામાં સરસ રીતે ગોઠવી દઈએ છીએ જેથી બહારથી પણ એમાં ભેજ લાગે નહીં। અને ઘઉંને મોવા માટે જે દિવેલનો યુઝ કરું છું, અને એને પણ મેં ગરમ કરી દીધું છે, એટલે વોર્મ કરવાનું છે, અને એને દિવેલ આપણે ઘઉંના પ્રમાણમાં અંદર એડ કરીને મોવાનું છે, એટલે કે ઘઉંને દિવેલ ચડાવવાનું છે, અને દરેક દાણો દિવેલથી થઈ જાય એ રીતે કરવાનો છે। ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે ઘઉંને 12 મહિના સાચવીને ભરો છો એ મને પ્લીઝ જણાવજો। હું તુવેરની દાળ પણ આ રીતે જ કોરી લાવીને તપાડીને અને દિવેલ ચડાવીને રાખું છું। અડધું પીપ ભરાય એટલે આવી રીતે વચ્ચે એમ કરીને પાછા હાથ ફેરવી દેવાનો, એટલે બધા જ ઘઉં સરસ થઈ જાય। બાકીનું અડધું પીપ ભરવાનું। એકદમ એરટાઈટ પેક કરી દીધું છે। મારા સાસુ કહેતા કે એક ચોમાસું જાય ને પછી નવા ઘઉં યુઝ કરવાના ખાવામાં, લઈને તરત ને તરત વાપરીએ ને એ હેલ્થ માટે સારું નહીં, એટલે આ રીતે એને સરસ રીતે પેક કરી દીધા છે। હવે આપણે અંદર જો કડવો લીમડો ઘઉંની અંદર મિક્સ કરીએ ને તો જ્યારે દળાવીએ ને ત્યારે આપણે એક એક ડાળી કાઢવી પડે, અથવા તો અંદર મિક્સ થઈ જાય તો વીણવાનું બી બહુ તકલીફ પડે છે, અને ચાળીને કાઢવા પડે ને એવું કરવું પડે। એટલે હું આવી રીતે ઉપર એક પતલું આપણે કપડું મૂક્યું અને એની ઉપર આવી રીતે કડવો લીમડો છે એને એકવાર સુકાવી દીધો છે, અને બાકી અંદર ને અંદર સુકાઈ જશે। આ રીતે આપણે પેક કરીએ ને તો 12 મહિના શું વર્ષ આ ઘઉંને કાંઈ જ ન થાય। હવે આની ઉપર હવે આપણે એક પેપર બી પેક કરી દઈશું, એટલે શું છે કે ભેજ લાગે જ નહીં। આ જ રીતે બીજું પેપ પણ રેડી કરી દીધું આપણે। લેબલ લગાવી દીધું એટલે આપણને ખ્યાલ આવે કે આ કયા યરના ઘઉં છે, કારણ કે મારા ઘરમાં ઘઉં દોઢે પડતા હોય છે। ફ્રેન્ડ્સ, આપણા ઘઉં તો પીપમાં ભરાઈ ગયા છે। હવે
નવા કોરા ઘઉંની સુકવણી વિશે આપણે નેક્સ્ટ વ્લોગમાં જાણીશું. ફરી મળીશું. ત્યાં સુધી બાય એન્ડ સ્ટે હેલ્ધી.